નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરમાં શહેરના કેટલાય વિસ્તારમાં અલગ અલગ રસ્તાઓ પર ચાલી રહેલી કામગીરીની સ્થિતિને કારણે સર્જાયેલ વાસ્તવિકતા બતાવવાનો અમે પ્રયાસ કર્યો છે। ત્યારે અગાઉ અમે પશ્ચિમ ઝોનની સ્થિતિના દ્રશ્યો બતાવ્યા હતા। ત્યારે મહાનગર સેવા સદન હેઠળ આવતા પૂર્વ ઝોનમાં ચાલી રહેલા કામોને લઈ રસ્તા પર ડાયવર્ઝન આપી દેવાયા છે। નાગરિકોની સુવિધા માટે અલગ અલગ વિભાગોના કામો એક સાથે શરૂ કરી દેવાતા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખોદકામ કરી દેવાયું છે। ત્યારે શહેરના પૂર્વ ઝોનમાં આવતા અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો જુઓ। સૌથી વ્યસ્ત ગણાતા જ્યુબિલી બાગ પાસેના આ દ્રશ્યો છે। આ કામને કારણે પણ આ રસ્તો અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી છે। મહત્વનું છે કે સામાન્ય નાગરિકો માટે અવરજવર કરવા માટેના આ મુખ્ય માર્ગમાંનો એક આ રસ્તો છે। ત્યારે આવા જ દ્રશ્યો સર્જાયા છે વોર્ડ 14 પાસે ભૂતળી ઝાપા વિસ્તારના ચાલી રહેલા કામને લઈ વાહન ચાલકોને કેટલી અગવડ પડી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। તો કારેલી બાગ પાણીની ટાંકી પાસે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। વ્યાપારીઓને પણ દુકાનો બહાર ચાલી રહેલી આવી કામગીરી જલ્દી પૂરી થાય તેવી અપેક્ષાઓ હશે। સરદાર એસ્ટેટ આજવા રોડ પર પણ ઘણા દિવસોથી એક તરફના માર્ગ પર અને વોર્ડ 5 ડભોઈ રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે। ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી કલ્પનાનગર સોસાયટી પાસે અને વૃંદાવન પાર્કથી ખોડિયારનગર જતા રસ્તા પર ચાલી રહેલી કામગીરીના કારણે એક તરફના માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે એક તરફી માર્ગથી જ વાહન ચાલકોને અવરજવર કરવા માટે મજબૂર બનવું પડે છે। વડોદરામાં પૂર્વ ઝોનમાં ચાલી રહેલા અલગ અલગ વિભાગોના આ કામોની વિગતો પર નજર કરીએ તો ડ્રેનેજ વિભાગના 13 કામો ચાલી રહ્યા છે, રોડ વિભાગના 8 કામો ચાલી રહ્યા છે, પાણી પુરવઠા વિભાગના 4 કામો ચાલી રહ્યા છે। ત્યારે સૌથી વધુ ચાલી રહેલા ડ્રેનેજ વિભાગના અધિકારીએ ચાલી રહેલા કામો અને તેની પૂર્ણ થવાની બાબતો અંગે વિગતો આપી હતી। આ પૂર્વ ઝોન વિસ્તાર છે। એમાં આ સરદાર એસ્ટેટ 4 રસ્તાથી આપણે આજવા ચોકડી તરફ જઈએ ત્યાં વિનય સોસાયટી સુધી ડ્રેનેજ લાઇનની આ કામગીરી છે। માઇક્રો ટનલિંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે। અને બીજી પૂર્વ ઝોન વિસ્તારમાં જોવા જઈએ તો વોર્ડ નંબર 4માં ખોડિયારનગર 4 રસ્તાથી પાંજરાપોળ તરફ ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ છે। ને બીજી અન્ય વોર્ડ 4માં બીજી એક ડ્રેનેજ લાઇનની કામગીરી જે હેમદીપ 4 રસ્તા થઈ એ પામ વ્યૂ થઈ વૈકુંઠ 2 તરફ ડ્રેનેજ લાઇનની કામગીરી, પછી એને જ સમાંતર બીજી વરસાદી ગટરની કામગીરી ચાલુ છે। શિવસાગર સોસાયટી 4 રસ્તાથી વૈકુંઠ 2 તરફ ગેટ નંબર 5 સુધી એ કવર્ડ વરસાદી ચેનલની કામગીરી ચાલુ છે। અને બીજી અન્ય કામગીરીમાં જ વોર્ડ નંબર 5માં પૂર્વ ઝોનના ડભોઈ દસાલાડથી એ પ્લેનેટ વર્લ્ડ સુધી નવીન વરસાદી ગટરની કામગીરી છે। તેમજ બીજી વોર્ડ 5માં પ્રભુનગર સોસાયટીથી વૃંદાવન 4 રસ્તા સુધી વરસાદી ગટરની કામગીરી ચાલુ છે। બધા કામગીરીની મોસ્ટ ઓફલી બધી મોન્સૂન પહેલાં કામગીરી પૂર્ણ થઈ જાય તે રીતની આયોજન કરવામાં આવે છે। મહાનગર સેવા સદનના અલગ અલગ વિભાગ દ્વારા કેટલાય વિસ્તારમાં કામો થઈ રહ્યા છે, પરંતુ આ કામોના કારણે ખોદવામાં આવેલા રસ્તા એ નાગરિકોની સમસ્યાનું કારણ બની રહ્યા છે। વડોદરામાં આ કામોને કારણે રસ્તાઓ પર ડાયવર્ઝન પણ આપી દેવાયા છે। જ્યારે આ સુવિધાલક્ષી કામો માટે રસ્તા ઉપર ખોદકામના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। સામાન્ય નાગરિકોની સુવિધા માટે શરૂ કરાયેલા કામો હાલ દુવિધાનું કારણ બની રહ્યા છે। આવી કામગીરીના કારણે પીક અવર્સમાં તો શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં ભારે જહેમતભરી સ્થિતિ સર્જાય છે। ત્યારે નાગરિકોને અડચણ અને અવઢવભરી સ્થિતિનો સામનો કરવો પડે નહીં અને અવરજવર સાથેનું જીવન સામાન્ય રહે તેવી રીતે આવા પ્રજાલક્ષી કામોના આયોજનોના સમય અને સ્થળની વ્યવસ્થા કરવી જરૂરી છે। આશા રાખીએ કે ખોદાયેલા ખાડા અને અધૂરા કામો જલ્દીથી પૂરા થશે।